રીતે બાપ દીકરો ગુના દાખલ કરાવજો. મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય. મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા. તું સમજસ ને? અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ. એમ કઈ કે નથી કર્યું. મેં જ કર્યું હતું ને. મારા છોકરા વાગ્યા હતા. તમારામાં તાકાત હોય એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાત હોય નહીં તમે કરો. જાઓ, ઠીક છે, તમે જાઓ બાપ દીકરાને બેન. રાજ્યમાં ગોંડલ સતત ચર્ચામાં રહે છે. રાજકુમાર જાટનું ભેદી મોત હોય, અમિત ખૂંટ આત્મહત્યા કેસ હોય કે પાટીદાર આગેવાનોની ગોંડલમાં એન્ટ્રી હોય, એક બાદ એક ઘટનાઓને લઈને વિવાદમાં સંપડાયેલું ગોંડલ અને રીબડા ફરી એક વખત ચર્ચામાં આવ્યું હતું. 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર 2 અજાણ્યા મુકાનીધારી શખ્સે ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ હતી ને આ સમગ્ર ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા. રાજકોટ નજીક રીબડા ખાતેના પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના મામલે પોલીસ તપાસમાં નવા ખુલાસા થયા છે. આ ઘટના જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપને નિશાન બનાવવામાં આવ્યો હતો અને તેની જવાબદારી કુખ્યાત હાર્દિકસિંહ જાડેજા દ્વારા લેવામાં આવી છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હાર્દિકસિંહ દ્વારા બનાવવામાં આવેલા જવાબદારી સ્વીકારવાના વિડીયો રાજ્ય બહારથી બનાવવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનારા આરોપીઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા હતા અને આ પછી તેઓ રાજ્ય છોડીને ભાગી ગયા હોવાની આશંકા છે. કેસની તપાસ માટે પોલીસની કુલ 5 ટીમો બનાવવામાં આવી છે. તેમાંથી 2 ટીમો ઉત્તર પ્રદેશ અને 3 ટીમો મધ્યપ્રદેશ ખાતે તપાસ અર્થે મોકલવામાં આવી છે. આ દર્શાવે છે કે પોલીસ આરોપીઓને પકડવા માટે આંતરરાજ્ય સ્તરે કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે LCB, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે, જે દર્શાવે છે કે આ કેસને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. હાર્દિકસિંહ જાડેજાએ વિડીયો દ્વારા ફાયરિંગની જવાબદારી સ્વીકારી હોવા છતાં તે વિડીયો રાજ્ય બહારથી બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવતા કેસ વધુ જટિલ બન્યો છે અને પોલીસ હવે આરોપીઓને ઝડપી પાડવા અને આ ગુના પાછળના સંપૂર્ણ ષડયંત્રને ઉજાગર કરવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. એક બાદ એક એવી ઘટનાઓ થઈ રહી છે જે સતત ગોંડલ કાયદો અને વ્યવસ્થા અને બાહુબલી પરિવારો પર શંકા અને અનેક પ્રશ્નો ઉભા કરે છે. આ ઘટનામાં કાર્યવાહી થયા બાદ સત્ય બહાર આવે તો ખબર પડશે કે શા માટે વ્યક્તિએ ગોળીબાર કર્યો, કોના કહેવાથી કર્યો, અને જો આમાં કોઈ બાહુબલી પરિવારનો હાથ નથી તો અસામાજિક તત્વો જે ગુંડાગર્દી કરી રહ્યા છે, આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, તેના પર ખૂબ કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર છે. કારણ કે માત્ર ગોંડલમાં જ નહીં પરંતુ રાજ્યના કોઈ પણ શહેરમાં અસામાજિક તત્વો છે તેનો આતંક છે ખૂબ વધ્યો છે અને દિવસે ને દિવસે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં અસામાજિક તત્વોને લઈને જે સભ્ય સમાજ છે તેને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.